હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSBL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી પેપર સેટનો વિભાગ એ આપણે સોલ્વ કરી રહ્યા છીએ અને વિભાગ એના 8 પેપર અત્યાર સુધી આપણે પૂરા કરી ચૂક્યા છીએ. ઓકે, જે વિદ્યાર્થીઓ કદાચ આ વિડીયોમાં નવા હોય એ વિદ્યાર્થીઓ પહેલાં 1 થી 8 પેપરોના વિડીયોઝ જોઈ લે અને પછી નવમા પ્રશ્નપત્રની શરૂઆત કરે. ચાલો તો બચ્ચાઓ, આપણે આગળ વધીએ આજે પ્રશ્નપત્ર નંબર 9 તરફ. ઓકે, ચાલો પ્રશ્નપત્ર 9 વિભાગ એ. ચાલો બચ્ચાઓ, તો સૌથી પહેલો MCQ સોલ્વ કરીએ. પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના 2 પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે. પિતાની હાલની ઉંમર x વર્ષ છે અને 2 પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. તો 5 વર્ષ પછી 5 વર્ષ પછી પિતાની ઉંમર 5 વર્ષ પછી વધી જવાની. કેટલી વધવાની? 5 વર્ષ, એટલે x + 5 વર્ષ થશે. આ કોની ઉંમર બેટા? પિતાની ઉંમર. અને 2 પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થઈ જશે બેટા? 2 પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થઈ જશે બેટા? y + 10 વર્ષ. સર આમાં કેમ 10 વર્ષ? બેટા 2 પુત્ર છે, તો આની પણ એક પુત્રની 5 વર્ષ, બીજા પુત્રની 5 વર્ષ, એટલે ટોટલ કેટલી વર્ષ થાય બેટા? 5 વર્ષ થાય. ઓકે, હવે 5 વર્ષ પછી આ બંનેની ઉંમરનો સરવાળો. તો સરવાળો કરવો હોય તો શું કરવાનું બચ્ચાઓ? એટલે કે x + 5 + y + 5, એટલે આન્સર y + 10, એટલે આન્સર આવશે x + y + 15. ઠીક છે બચ્ચાઓ, એકદમ ક્લિયરલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે, 2 પુત્રની હાલની ઉંમર એમનો સરવાળો y વર્ષ છે. તો 5 વર્ષ પછી એમની ઉંમર 5 વધી જાય, એટલે x હતી એટલે +5 કરી દીધા, અને 2 પુત્રની ઉંમરનો સરવાળો y હતો તો એમાં +10 કર્યા, કારણ કે 2 પુત્ર હતા, એક પુત્રની 5 વર્ષ, બીજા પુત્રની 5 વર્ષ, ટોટલ 10 વર્ષ. હવે એ બંનેની ઉંમરનો સરવાળો એટલે x + 5 અને y + 10, એટલે થશે x + y + 15. ઠીક છે બચ્ચાઓ, ચાલો બીજું શરૂ કરીએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવા એક વર્તુળના વ્યાસનું અંત્યબિંદુ 3 - 2 છે, તો તે વ્યાસના બીજા અંત્યબિંદુના યામ ખાલી જગ્યા છે. ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવા એક વર્તુળના વ્યાસનું અંત્યબિંદુ. ચાલો બેટા પહેલાં વર્તુળ દોરી દઈએ. આ વર્તુળનું વ્યાસ હવે ઉગમ બિંદુ કેન્દ્ર હોય આવી જગ્યાએ. ઉગમ બિંદુ કેન્દ્ર, ઉગમ બિંદુ કીધું એટલે બેટા એના યામ કેટલા હશે? 0, 0. દાખલા તરીકે આને કહી દઉં P. હવે એક બિંદુના યામ એ આપણને આપી દીધા છે બેટા 3 - 2, તો બીજા બિંદુના યામ કેટલા થશે એ આપણને શોધવાના કીધા છે. બીજા બિંદુના યામ કેટલા હશે એ આપણે શોધવાના છે. આને કહી દઉં x1, આને કહી દઉં y1, અને અહીંયા નામ આપી દો બેટા x2 અને y2. હવે ધ્યાનથી જો બેટા, એ બીનું આ જે P બિંદુ છે મધ્ય બિંદુ થાય, તો મધ્ય બિંદુ P 0, 0 ના યામ બરાબર શું થાય બેટા? સૂત્ર છે તમારી પાસે x1 + માફ કરજો બેટા, થોડી ભૂલ થઈ ગઈ, હું પહેલાં સૂત્ર લખી દઉં. તો સર મધ્ય બિંદુના યામ બરાબર કૌંસમાં x1 + x2 / 2, y1 + y2 / 2. મધ્યબિંદુના યામ એટલે કે 0, 0. જોઈ લો બેટા, મધ્યબિંદુ P છે 0, 0. સર x1 કેટલા છે? 3. સર આ છે x2 / 2. સર y1 કેટલા છે? -2. y2 શોધવાના / 2. પહેલો યામ, બીજો યામ સરખાવી દઈએ તો 0 = 3 + x2 / 2, અને 0 બરાબર બીજો યામ 0 બરાબર -2 + y2 / 2. ઓકે, ચાલો બેટા 2 અહીં ગુણીએ તો 0 બરાબર 3 + x2, 3 આ બાજુ આવે તો માઇનસ
એટલે -3 બરાબર x2. સર 2 ગુણ્યા 0 એટલે 0 બરાબર -2 પ્લસ y2. -2 આ બાજુ આવે તો પ્લસ એટલે 2 બરાબર y2. એટલે આપણા યામ શું મળે બેટા? x2 y2 એટલે કે x2 -3 અને y2 2. ઓકે, -3 અને 2 એટલે કયો MCQ બેટા? ડી. પહેલાંમાં હતો સી. ઓકે, કોઈ ડાઉટ લાગતો હોય તો બિંદાસ બેટા તમે સ્ક્રીન પોઝ કરો, સ્ક્રીનશોટ લઈ લો, અને કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરતા રહેજો બેટા. થોડો વિચારવા લાયક પ્રશ્ન હતો. આમ તો બેટા આને MCQમાં ના પૂછવો જોઈએ, એમનો વિચાર પૂછતા પહેલાં સાહેબ વિચાર કરવો જોઈએ હતો, પણ વધો નહીં સાહેબ. ઓકે, ચાલો બેટા. તો આગળ વધીએ બેટા 3rd નંબરના MCQ તરફ. ડાઉટ લાગે તો બિંદાસ કોમેન્ટ કરજો હો બેટા. ચાલો, એવું લાગશે કે કોઈ MCQ નથી આવડે, ડાઉટ છે, ઓકે, તો આપણે એના માટે શોર્ટ્સ વિડીયો બનાવી દઈશું, પણ વિડીયોનું સોલ્યુશન જરૂર લઈશું, તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન જરૂર લઈશું. ચાલો બેટા, સમાંતર શ્રેણી 12x y -2 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. ઓકે, ચાલો બેટા, વિચારવા લાયક. ધીમે ધીમે પેપર હાર્ડ બન્યું નહીં બેટા. 12x y -2 હોય તો x + y ખાલી જગ્યા થાય. તો ધ્યાનથી સાંભળો બેટા, આપણને એક વાત તો ખ્યાલ છે કે હું બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરું અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરું તો એ બંનેનો જે સામાન્ય તફાવત છે એ કેવો આવશે બેટા? સરખો. એટલે એ બંનેનો તફાવત કેવો આવશે? સરખો. એટલે કે સર x - 12 બરાબર y - x, બંનેનો તફાવત કેવો આવશે બેટા? સરખો આવશે, બરાબર ને? એક કામ કરીએ બેટા, આ x આ બાજુ આવશે તો 2x થઈ જશે, આ પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. આપણે x + y શોધવાનું છે. તો એક કામ કરીએ બચ્ચાઓ, એક વખતે પ્રથમ પદ એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે કે x - 12 લઈએ, અને એક વખતે -2 -y લઈએ. સરખું જ થવાનું બેટા, કોઈ ફરક નથી પડવાનો. સામાન્ય તફાવત સમાંતર શ્રેણીમાં હંમેશા સરખો આવે, ખબર જ છે આપણને, એટલે આપણે બહુ કંઈ ખાસ વિચારવાની જરૂર નથી. હવે ખાલી એક જ કામ કરવાનું, સર -y ને આ બાજુ લઈ આવું તો x + y થઈ જશે, અને આ -2 એમના એમ -12 પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. ઠીક છે બચ્ચાઓ? એટલે x + y 12માંથી 2 જાય તો 10. ઓકે, એટલે આન્સર આવશે 10. થોડુંક વિચારવા જેવું હતું. કોઈને ખ્યાલ ના હોય તો ફરી એકવાર કહી દો બેટા, સાઈડમાં રકમ લખીને 12x y -2. મેં સર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કર્યું અને છેલ્લા પદમાંથી એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કર્યું. એ બંનેનો જે તફાવત છે એ સરખો જ આવે. ઓકે, એટલે મેં બંનેને સરખાવી દીધા. ઓકે, ચાલો બેટા, તો આગળ વધીએ ચોથા નંબરના MCQ તરફ. સમીકરણ યુગ્મ x² - 3x - k બરાબર 0 વિવેચકનું મૂલ્ય 1 હોય. વિવેચક એટલે ડી કહેવાય બેટા, એટલે ડીનું મૂલ્ય કેટલું આપ્યું છે? 1. તો k બરાબર કેટલા? હવે ધ્યાનથી સાંભળો બેટા, આપણને રકમ આપી છે બેટા x² - 3x - k બરાબર 0. એને શું કરવાનું બેટા? તો કે સર એને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ax² + bx + c બરાબર 0 સાથે અહીં કશું નથી તો 1 મૂકી દો બેટા. તો હવે વિવેચકનું મૂલ્ય આપણને 1 આપ્યું. વિવેચકનું સૂત્ર શું બેટા? d બરાબર b² - 4ac. વિવેચક કેટલા આપ્યા છે બેટા? 1 બરાબર b કેટલા છે? -3, એટલે કે -3 નો વર્ગ આવી રહ્યો બેટા. b બરાબર -3 -4 a બરાબર કેટલા છે? 1. સર c કેટલા છે? -k. તો 1 બરાબર -3 નો વર્ગ કેટલો થાય બેટા? 9. આ માઇનસ પ્લસ 4k, માઇનસ પ્લસ 4 × 4k. 9 પેલી બાજુ જાય તો કેવા થાય બેટા? માઇનસ, એટલે 1 - 9 બરાબર 4k. તો 1માંથી 9 જાય તો -8 બરાબર 4k. 4ના ભાગાકારમાં લઈ આવીએ તો -8/4 બરાબર k. તો 4 × 2 = 8, એટલે k બરાબર કેટલો આન્સર આવે બેટા? -2. ઓકે, કોઈ ડાઉટ હોય તો બિંદાસ સરને કોમેન્ટ કરતા રહેજો. આપણો આન્સર આવ્યો છે -2. ટીક કરી દઈએ -2. ઠીક છે બચ્ચાઓ? આગળ વધીએ. સર 5 નંબરનો MCQ, જો sin a બરાબર 1/2 હોય તો cot a બરાબર ખાલી જગ્યા થાય.
મેં હમણાં જ બેટા એક શોર્ટ ટ્રીક શીખવાડી હતી, બધાને યાદ હશે. 2 રીત શીખવાડી હતી આગળ પણ જૂના પેપરોમાં. પેપર નંબર 7માં આવો જ એક MCQ હતો. ફરક એટલો હતો બેટા, ત્યાં કોસ આપેલું હતું, અત્યારે સાઇન આપેલું. ત્યાં ટેન હતું તો અહીંયા કોટ છે. હવે આપણને ખબર છે સાઇનનો વ્યસ્ત કોણ થાય બેટા? કોસેક એ બરાબર 1/2. મેં ત્યાં 2 રીત કરાવી હતી બેટા. એક જે પેપર નંબર 7 હતો એમાં મેં 2 રીતો કરી હતી. એક લોંગ હતી ને બીજી શોર્ટ હતી. ઓકે, તો હાલ હું શોર્ટ જ કરી રહ્યો છું. ઓકે, સોરી, ચલો. જો સાઇન એ બરાબર 1/2 હોય તો કોસેક એ બરાબર કેટલા થાય બેટા? 2/1, કારણ કે બંને એકબીજાના શું છે? વ્યસ્ત છે. જો સાઇન એ 1/2 હોય તો કોસેક એ કેટલા થાય? 2/1 થાય. હવે ધ્યાનથી સાંભળો બેટા, સૂત્ર શું હતું બેટા? યાદ છે કોઈને સૂત્ર? તો આપણી પાસે સૂત્ર હતું બેટા 1 + cot સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એ. આપણે શું શોધવાનું છે બેટા? કોટ એ. એટલે કોટ એ શોધવાનું છે તો પહેલાં એનો સૂત્ર કરતાં બનાવીએ. કોટ સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એ. એકને પેલી બાજુ મોકલો તો કેવા થાય બેટા? માઇનસ. એટલે કોસેક સ્ક્વેર એ -1. ઓકે, અને હા બેટા, કોઈને પહેલાં સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો, બિકોઝ મારે આગળ કિંમત મૂકવી છે. કોટ એનો વર્ગ એ આપણે શોધવાનું છે. કોસેક એ આપણને કેટલા આપેલા છે બેટા? 2/1. એટલે કેટલા લખી દઈએ બેટા? 2/1 વર્ગ. ઓકે, તો કોટ સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એટલે કે 2/1 વર્ગ -1. સર 2નો વર્ગ 4, નીચે 1નો તો વર્ગ ના કરીએ તોય ચાલે. એટલે 4 - 1 બરાબર 3. તો કોટ સ્ક્વેર એ બરાબર કેટલા મળ્યા બેટા? 3. તો કોટનો વર્ગને દૂર કરવા માટે શું લઈ લેવાનું બેટા? વર્ગમૂળ. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ કેન્સલ. એટલે 3નું તો વર્ગમૂળ નીકળે બેટા? ના નીકળે. એટલે કોટ એ બરાબર વર્ગમૂળ 3. ઠીક છે બેટા? ચાલો, તો આન્સર ચેક કરી લઈએ બેટા. કોટ એ બરાબર વર્ગમૂળ 3 આવે છે. યસ સર. ઓકે, જૂના પેપર નંબર 7માં પણ આવો જ એક MCQ હતો જે આપણે સોલ્વ કર્યો હતો. ઠીક છે બચ્ચાઓ? ચાલો આગળ વધીએ બેટા 6થા નંબરના MCQ તરફ. 6થા નંબરનો MCQ શું કહે છે બેટા? x બાર માઇનસ z બરાબર 3. x બાર માઇનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 હોય તો m બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલાં તો બેટા આ બંનેનો સરવાળો કરી દો. સરવાળો કરીએ તો સર આ -z + z કેન્સલ થઈ જાય. x બાર એટલે આ કેટલા આવશે બેટા? 2x બાર અને 45 નો 3 કેટલા આવવાના બેટા? 48. તો જો x બાર બરાબર શોધો હોય તો કેટલો થાય બેટા? 48/2. તો x બાર 48/2 કેટલા દુ 48? 24 દુ 48. એટલે x બાર કેટલા આવશે બેટા? 24 આવશે. હવે x બાર મળ્યો તો એના પરથી ગમે તે એકમાં બેટા કિંમત મૂકી દઈએ. દાખલા તરીકે x બાર - z બરાબર 3. એના પરથી z શોધવો છે તો -z પેલી બાજુ, 3 આ બાજુ. 3 આ બાજુ આવું તો માઇનસ, z પેલી બાજુ જાય તો પ્લસ. x બાર આપ્યા છે 24 - 3 બરાબર z. એટલે z બરાબર 24માંથી 3 જાય તો 21. પણ આપણે તો m શોધવાનું છે. ફરી પાછું સૂત્ર મૂકવું છે. z બરાબર 3m - 2x બાર. m શોધવાનું છે તો આના બાજુ લઈ જાઓ બેટા. તો z પ્લસ 2x બાર માઇનસ આ બાજુ આવે તો પ્લસ બરાબર 3m. તો z પ્લસ 2x બાર ભાગ્યા 3 બરાબર m. માટે z કેટલા છે? 21 પ્લસ 2 x બાર કેટલા છે? 24 ભાગ્યા 3 બરાબર m. તો 21 પ્લસ 24 દુ 48 ભાગ્યા 3 બરાબર m. 21 પ્લસ 48 એટલે 69 બરાબર m. 23 તારી 69 એટલે m બરાબર કેટલા આવશે બેટા? 23. ઓકે, m બરાબર કેટલા આવશે? 23. ઓકે, કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો બેટા. ઓકે, થોડા લોંગ ક્વેશ્ચન છે આઈ નો, બટ આવા જ MCQ હોય છે. પેપર હાર્ડ આવે તો આ ટાઈપનું, આજે પેપર નંબર 9 ને પેપર નંબર 10 છે ને એ ટાઈપના કદાચ પેપર તમને એક્ઝામમાં આવી શકે છે. ઓકે, ચાલો સ્ક્રીન પોઝ કરીને કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બચ્ચાઓ, કારણ કે આપણે આગળ વધી રહ્યા છીએ. એક મતલબ ખાલી જગ્યાઓ તરફ આગળ વધી રહ્યા છીએ. 7 નંબર
ચલો બચ્ચાઓ, તો 7 નંબરમાં તમને એક અવયવ વૃક્ષ, માફ કરજો બચ્ચાઓ, માફ કરજો, ફોન હલી ગયો હતો. ચલો બેટા, તો એક અવયવ વૃક્ષ આપણને આપેલું છે 3x, એના ભાગલા પડ્યા 3 અને x, xના ભાગલા પડ્યા 5 અને y, અને yના ભાગલા પડ્યા બેટા 2 અને 2. ઓકે, તો આનો જરા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આપણને એવું કીધું છે બેટા કે આ અવયવ વૃક્ષમાં આપણે x + y કેટલો આન્સર આવશે એ આપણે શોધવાનો છે. ઓકે, ચાલો બેટા, તો જો સાંભળો બેટા, નીચેથી શરૂઆત કરીએ. તો સર 2 દુ 4, એટલે y બરાબર કેટલા હોવા જોઈએ? 4. હવે y 4 મળે તો 4 પંચા, અહીંયા કેટલા હોવા જોઈએ બેટા? 20 હોવા જોઈએ, અને 20 તારી અહીંયા કેટલા હોવા જોઈએ બેટા? 60 હોવા જોઈએ. એટલે સર આપણને x બરાબર કેટલા મળ્યા? 20, y બરાબર કેટલા મળ્યા? 4. એટલે 20 + 4 બરાબર કેટલો આન્સર હશે? 24. ઠીક છે બચ્ચાઓ, જોઈ લો, ફરી એકવાર કહી દો. 2 દુ 4, એટલે y બરાબર કેટલા મળ્યા? 4. 4 પંચા 20, એટલે 20, એટલે x કેટલા મળ્યા? 20. x એટલે 20, y એટલે 4, એટલે 20 + 4 એટલે કેટલા મળશે બેટા? 24. ડન છે? ઓકે. 8મા નંબર પર તરફ આગળ વધીએ બેટા. ત્રિઘાત બહુપદી p of x બરાબર x3 - x, એના શૂન્યોની સંખ્યા, મહત્તમ ઘાત કેટલી છે? 3. તો શૂન્યોની સંખ્યા કેટલી આવે બચ્ચાઓ? 3 આવે. ઠીક છે, ચલો આગળ વાત કરીએ. 9 નંબરનો MCQ. 3 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી થાય? ધ્યાનથી સાંભળો બેટા. સિક્કાને ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? 2ની n ઘાત પરિણામ મળે. આ મેં છોકરાઓને કીધેલું છે, મારા ક્લાસીસના છોકરાઓ તો જાણતા જ હશે કે સર જ્યારે એક સિક્કાને ઉછાળવામાં આવે તો 2 પરિણામ મળે, 2 સિક્કાને ઉછાળવામાં આવે તો 4, 3 સિક્કાને ઉછાળીએ તો 8. સર ગમે એટલા સિક્કા આપ્યા હોય પણ 2n પરિણામ મળે. હવે દાખલા તરીકે તમને એવું કે એક સિક્કો ઉછાળવામાં આવે, કેટલો બેટા? એક સિક્કો ઉછાળવામાં આવ્યો, અથવા તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે, બંને એક જ કહેવાય. એક સિક્કો ઉછાળવામાં આવ્યો અથવા તો એકવાર સિક્કો ઉછાળવામાં આવ્યો, આવું પૂછવામાં આવે તો તમારે એનો આન્સર શું લખવાનો બેટા? n બરાબર ત્યાં કેટલા લઈ લેવાના? 1. 2ની 1 ઘાત એટલે 2. દાખલા તરીકે તમને એવું કે સર 2 સિક્કા ઉછાળવામાં આવે અથવા તો એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવ્યો. ઓકે, આવું જો પૂછવામાં આવે તો કેટલી ઘાત લઈ લેવાની? 2ની 2 ઘાત. તો આન્સર આવશે 4. પણ આપણને કેટલી વખતે 3 સિક્કાઓને એકસાથે ઉછાળવાનું કીધું, એટલે 3 સિક્કાઓને એકબીજા સાથે ઉછાળવાનું કીધું, એટલે ત્યાં આન્સર શું આવશે બેટા? 2ની 3 ઘાત, એટલે કે 8. ઠીક છે બચ્ચાઓ, ચાલો તો આપણો આન્સર અહીંયા કેટલો આવશે? 8 આવશે. ઓકે, ચાલો 10 નંબરના MCQ તરફ આગળ વધીએ બચ્ચાઓ. 10 નંબર sin θ બરાબર cos 30 ડિગ્રી હોય તો θ બરાબર ખાલી જગ્યા. તો ધ્યાનથી સાંભળો બેટા. sin θ બરાબર cos 30નું મૂલ્ય થાય બેટા √3/2. તો તમારે બેટા પેલા કોષ્ટકની અંદર ચેક કરી લેવાનું, નહીં તો ત્રિકોણની અંદર ચેક કરી લેવાનું. મેં ત્રિકોણ શીખવાડ્યા છે ક્લાસીસના છોકરાઓને. ઓકે, જેને જે રીત ફાવતી હોય. θ સાઇનમાં θની કઈ કિંમત માટે √2 જવાબ આવે? તો કે 60 ડિગ્રી. કઈ બેટા? 60 ડિગ્રી માટે આટલો આન્સર આવે, એટલે અહીં આન્સર આવશે 60 ડિગ્રી. ઓકે, તમે કોષ્ટક તૈયાર કર્યું હશે, કદાચ તમને ટીચરોએ કોષ્ટક શીખવાડ્યું હશે, બટ મેં છોકરાઓને ફક્ત 2 ત્રિકોણ શીખવાડ્યા છે, 2 ત્રિકોણ અને એક સર્કલ, કે જે ધોરણ 11માં પણ કામ લાગી શકે એવી રીતે શીખવાડ્યા છે. કોઈ સર્કલ પણ શીખવું હોય તો વધારે કોમેન્ટો જો આવશે તો આપણે સર્કલ અને ત્રિકોણ પણ અલગથી એક વિડીયો બનાવીશું અને એમાં શીખવાડીશું. ઠીક છે બચ્ચાઓ, ચાલો તો 11 નંબરના MCQ તરફ આગળ વધી બેટા. 11 નંબરનો MCQ. વર્તુળ એ ચતુષ્કોણ PQRSની બધી બાજુઓને સ્પર્શે છે. એટલે એક ચતુષ્કોણ બનાવી દઈએ બચ્ચાઓ. એક ચતુષ્કોણ છે અને એક વર્તુળ છે, એ આ બધી બાજુઓને સ્પર્શે છે. પહેલાં નામ આપી દઈએ ABCD. અહીંયા PQRS છે, વાંધો નહીં, તો સર PQRS નામ આપી દઈએ. RS બરાબર 6 સેન્ટીમીટર. ઓકે, RS બરાબર 6 સેન્ટીમીટર
QR બરાબર 7 સેન્ટીમીટર, PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો PQ બરાબર કેટલા? મેં આગળ પણ કીધેલું છે કે સામસામેની બાજુઓનો સરવાળો એટલે કે PQ પ્લસ SR બરાબર PS પ્લસ QR, એટલે બે બાજુઓનો સરવાળો કેવો આવે બેટા? સરખો આવે. એટલે PQ તમારે શોધવાના છે. પહેલાં એક કામ કરીએ બેટા, PQ પ્લસ SR કેટલા આપેલા છે? 6. PS કેટલા આપેલા છે? 8. QR કેટલા આપેલા છે? 6. એટલે PQ પ્લસ 6, 8 નો 6 કેટલા સેન્ટીમીટર થશે બેટા? 14 સેન્ટીમીટર. ઠીક છે, ઓકે. 6 ને પેલી બાજુ મોકલી દઈએ તો PQ બરાબર 14 માઇનસ 6, તો PQ બરાબર કેટલા સેન્ટીમીટર જવાબ આવશે બેટા? 8 સેન્ટીમીટર જવાબ આવશે. ઓકે, એટલે આ વસ્તુ જો કે પ્રમેય જ છે, વર્તુળનો એક પ્રમેય જ આપણને એવું કહે છે કે જો આવી રીતે વર્તુળ એ ચોરસની સ્પર્શતું હોય તો સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય બેટા? સરખો. એટલે કે PQ પ્લસ SR એ કોના જેટલો થાય? PS પ્લસ QR જેટલો થાય. કોના જેટલો થાય? PS પ્લસ QR જેટલો થાય. ઓકે, ચાલો બેટા, તો એના પરથી તમને આન્સર મળશે PQ બરાબર 8 સેન્ટીમીટર. આગળના MCQ તરફ જઈએ બેટા. સર, કોઈ માહિતી માટે M પ્લસ એક્સ બાર બરાબર 22, હમણાં જ બેટા આવો MCQ સોલ્વ કર્યો, એના જેવું સેમ ટુ સેમ છે. M પ્લસ એક્સ બાર બરાબર 22 અને M માઇનસ એક્સ બાર બરાબર 2 હોય તો Z બરાબર કેટલા? એક કામ કરીએ બેટા, સરવાળો કરી દઈએ. એટલે સર આ પ્લસ એક્સ બાર માઇનસ એક્સ બાર કેન્સલ થઈ જશે. M એટલે 2M થવાના, 22 ને 2 કેટલા થશે બેટા? 24 થઈ જશે. એટલે M બરાબર 24/2, તો 12 દુ 24. ઓકે, હમણાં જ આના જેવો સેમ ટુ સેમ MCQ બેટા આપણે સોલ્વ કર્યો છે, એટલે બહુ આપણને તકલીફ નથી પડવાની. ચાલો બેટા, ગમે તે એકમાં કિંમત મૂકી તો નાનામાં મૂકીએ. M માઇનસ એક્સ બાર બરાબર 2, તો એક્સ બારને પેલી બાજુ મોકલો, 2 ના બાજુ લઈ આવો તો M માઇનસ 2 બરાબર એક્સ બાર. આનાય લઈ આવ્યો, આનાય મોકલી દીધું. M કેટલા મળ્યા? 12 માઇનસ 2 બરાબર એક્સ બાર. 12માંથી 2 જાય એટલે કે 10 બરાબર એક્સ બાર. ઠીક છે, ચલો હવે આપણને શું શોધવાનું કીધું છે? Z. તો Z બરાબર 3M માઇનસ 2 એક્સ બાર. 3M એટલે કે 12 માઇનસ 2 એક્સ બાર એટલે કે 10. 12 તાલી 36 માઇનસ 10 દુ 20. 36માંથી 20 જાય કેટલા વધુ બેટા? 16. તો આપણને બેટા બહુલક કેટલો મળ્યો? બહુલક Z બરાબર 16. ઓકે, ચાલો, તો પેલામાં આન્સર મળ્યો તો બેટા કેટલો મળ્યો? તો આપણને 8 સેન્ટીમીટર. ભાઈ આમાં ભૂલ છે, સુધારજો બેટા. 8 જ જવાબ આવે, ફાઇનલ છે. ચાલો, 11 નંબરની જે ખાલી જગ્યા છે બેટા એમાં ભૂલ છે. હું ફરી એકવાર જોઈ લો બેટા. 6, 7, 8, 6, 7, 8. ઓકે, 8 ને 7 15 જોઈ લો બેટા. હા, મારી ભૂલ છે. કિધર SR 6, PS 8 અને QR 7 છે. યસ, એટલે 8 ને 7 15, 15માંથી 6 જાય તો 9. ઓકે બેટા, મારી ભૂલ હતી, 9. સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો બચ્ચાઓ. અને કોઈને પણ કંઈ ડાઉટ લાગે તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો બેટા. અને આ MCQ જરા જોજો, મારી એક નાની મિસ્ટેક થઈ ગઈ. 7 હતું, મેં 6 લઈ લીધેલું, હવે સુધારી દીધું છે. 9 સેન્ટીમીટર આન્સર આવશે. એટલે ભાઈ બુકવાળા સાચા છે, પંકજ સર ખોટા છે. ચાલો, તો આગળ વધીએ બચ્ચાઓ. આગળ વધીએ. 13 નંબરના ખરા ખોટા છે. હવે તો ખરા ખોટા. વર્ગમૂળ 4 + 3, વર્ગમૂળ 4 + 3 એ સમય સંખ્યા છે. તો સરે બેસ્ટ વસ્તુ કહી દીધી. તમને જે વર્ગમૂળમાં સંખ્યા આપી છે એ વર્ગમૂળ નીકળતું હોય, જેમ કે 4, એનું વર્ગમૂળ કેટલું નીકળે બેટા? 2. 2 + 3 બરાબર 5. આ સમય સંખ્યા છે. હા સર, આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. એટલે જો વર્ગમૂળ નીકળતું હોય તો સમય, વર્ગમૂળ ના નીકળતું હોય તો અસમય. એટલે આપેલ સંખ્યા કેવી છે બેટા? આપણને આપેલી સંખ્યા સમય છે. એટલે વિધાન કેવું છે બેટા? સાચું છે. ઓકે, થોડું વધારે ડિસ્ટર્બન્સ થઈ રહ્યો છે બેટા, માફ કરજો. ચલો બેટા, 14 P of x
પી એક્સ બરાબર 3 પ્લસ 5x પ્લસ એક્સ ઘન પ્લસ એક્સ સ્ક્વેર. બહુપદીનો ઘાત 3 છે. યસ, મહત્તમ ઘાત જોઈ લેવાની. જ્યારે પણ તમને ઘાત પૂછે મહત્તમ ઘાત કેટલી છે? 3 છે. હા સાહેબ, તો મહત્તમ ઘાત 3 છે. ઓકે, ચાલો આપણે 15 નંબર. બે અંકોની સંખ્યામાં એકમનો અંક x+1 અને દશકનો અંક x-1 હોય. ચાલો આપણે ધારી લઈએ. ધારો કે બે અંકની જે સંખ્યા હોય એનો એકમનો અંક x છે અને દશકનો અંક y છે. માટે આપણી જે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યા શું બને બેટા? એકમ એટલે 1 એટલે લખવાનો 1x પ્લસ દશક એટલે કે 10 અને લખવાનો y એટલે 10y. એટલે આપણી મૂળ સંખ્યા શું મળશે આપણને બેટા? 1x પ્લસ 10y. ઓકે, હવે આપણને શું કીધું બેટા? પણ આપણને એકમનો અંક, તો આપણને જે નવી સંખ્યા છે એ શું મળશે બેટા? નવી સંખ્યા. હવે નવી સંખ્યા માટે એકમનો અંક એટલે કે x. એ કેટલો કીધો છે બેટા? x+1 એટલે xની જગ્યાએ લખવાનો x+1 પ્લસ 10. દશકનો અંક કેટલો કીધો છે બેટા? x-1 એટલે અહીં લખવાનો x-1. અંદર ગુણી દઈએ તો 1 એકા 1 એટલે x, 1 એકા એટલે +1. 10 અંદર ગુણો તો 10x, 10 એકા 10 એટલે -10. x પ્લસ 10x એટલે 11x અને 1માંથી 10 જાય તો -9. તો આપણને નવી સંખ્યા કેટલી મળશે બેટા? 11x - 9. ઓકે, આવો સેમ MCQ મેં જૂના પેપરમાં પણ કરેલો છે. કયા પેપરમાં કર્યો એ યાદ નથી બચ્ચાઓ, બટ આવો એક MCQ મેં સોલ્વ કરાયેલો છે. ઓકે, ચોથા યા પાંચમા પેપરમાં હતો આઈ થિંક, પણ સોલ્વ જરૂર કરાયો છે. એટલે એકવાર એ વિડીયો પણ જોઈ લેજો, ત્યાં મેં વધારે ડિટેલમાં સમજાવેલું હશે. ઓકે, ચાલો બેટા. તો અને કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરી દેજો બેટા, આપણે દરેક કોમેન્ટનો રિપ્લાય આપતા રહીશું. 16 નંબરના MCQ તરફ જઈએ બેટા. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતાં તે 3નો ગુણિત હોવાની સંભાવના 1/9 છે. ચાલો બેટા, પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી કીધી બેટા? એક અંકની. તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થાય બેટા? 1 થી 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે સર કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી? 9. કારણ કે એક અંકની સંખ્યાઓ કેટલી છે બેટા? પ્રાકૃતિક 9 છે. એટલે કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી થાય બેટા? 9. હવે જોઈએ બેટા ઘટના એ, એટલે ઘટનાનું નામ આપી દઈએ. આપણને કઈ સંખ્યા પસંદ કરવાની કીધી બેટા? 3નો ગુણિત હોય એટલે 3ના ઘડિયામાં આવતી આવી 3, 6 અને 9. 3ના ઘડિયામાં કઈ કઈ આવે? 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9. એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી બચાવો? 3. સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે બેટા? 3. માટે ઘટનાની સંભાવના P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામ કેટલા છે? 3. કુલ શક્ય પરિણામ 9 છે, તો 3 તારી 9 એટલે આન્સર આવશે બેટા 1/3. આપણને 1/3 આન્સર આપ્યો છે? ના, 1/9 છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. પેલું કેવું? પેલું વિધાન પણ કેવું હતું બેટા? ખોટું, કારણ કે 11x - 9 આવે ત્યાં 11x + 9 આપ્યું હતું. ઓકે, અને હા બેટા, કોઈએ કદાચ નોટ્સ માટે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ચાલો આગળ વધીએ બેટા. 17 નંબર. એક વાક્યમાં જવાબ આપવાના છે. કોઈ બી ડાઉટ હોય તો બેટા બિંદાસ કોમેન્ટ કરતા રહેજો, સર એનો રિપ્લાય આપતા રહેશે. તો 17 નંબરના MCQ તરફ આગળ વધીએ બેટા. સંખ્યા 3ના પ્રથમ 5 ગુણિતનો સરવાળો શોધો. પ્રથમ 5 જ ગુણિત કીધા છે ને? પ્રથમ 5 એટલે 3, 6, 9, 12 અને 15. હવે આનો સરવાળો કીધો. હું તો કોઈ સૂત્ર ના મૂકું બેટા, આમાં કંઈ સૂત્ર મૂકવાની જરૂર જ નથી. ડાયરેક્ટ સરવાળો કરી દો તો પણ તમારો જવાબ આવી જ જશે. ઓકે, પહેલાં તો આ 9 ને 6 15, 15 ને 15 30, 12 ને 3 15 એટલે 45 આવવાનો બેટા.
ટોટલ જવાબ કેટલો આવશે 45. ડાયરેક્ટ લખી દેવાનું હોય, દરેક જગ્યાએ બેટા સૂત્ર વાપરવું જરૂરી નથી, એક જ માર્કનો ક્વેશ્ચન છે બરાબર. એટલે તમે ડાયરેક્ટલી આ 5 ગુણિતનો સરવાળો કીધો તો 3 + 6 + 9 + 12 + 15 કરી દો તો પણ તમને જવાબ મળી જશે કેટલો બેટા 45. ઓકે, દરેક જગ્યાએ સૂત્રોનો યુઝ કરવાની જરૂર નથી, એક માર્કમાં તો આપણે ગણિત એટલે પોતાના મગજમાંથી જવાબ આપવાનો છે, એને કંઈક ઉકેલો જવાબ નથી આપવાનો, સમજી વિચારીને આપવાનો છે. ઓકે, ચાલો બચ્ચા આગળ વધીએ. 18 નંબરનો MCQ. નંબર શું કહે છે બેટા? નીચે આપેલી આકૃતિમાં PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. જો ખૂણો AOP બરાબર 55 ડિગ્રી હોય તો APB શોધો. હું આકૃતિ બેટા અહીં બુકમાં ભલે આપેલી છે પણ હું ફરી દોરી રહ્યો છું બેટા. ઓકે, અહીંયા આપેલું છે P બિંદુ, આ વર્તુળનું કેન્દ્ર O, આ છે A, પછી બી અહીંયાથી એક આપેલું છે, આ ખૂણો 55 ડિગ્રી છે, આ 90, તો આ પણ 90 થાય કારણ કે વર્તુળ અને સ્પર્શક, વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને લંબ હોય એટલે ત્યાં 90-90નો ખૂણો મૂકી દીધો. હવે આ આખો ખૂણો આપણે શોધવાનો છે બરાબર. હવે બેટા આ તો દ્વિભાજક છે એટલે લગભગ બંને ખૂણા કેવા થાય? સરખા થાય, આપણને ખબર છે. જો બેટા એક ત્રિકોણ લઉં છું, ત્રિકોણ OAP. OAP એટલે આ જે નાનો ત્રિકોણ છે એમાં લો બેટા, ત્રિકોણ OAPમાં ખૂણો O વત્તા ખૂણો A વત્તા ખૂણો P, 3 ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા 180. ખૂણો O તમને આપી દીધો છે બેટા 55 ડિગ્રી, ખૂણો A એટલે કે 90, તો એના ઉપરથી બેટા ખૂણો APO એટલે આ નાનો જે ખૂણો છે બેટા, આ જે નાનો ખૂણો, આ જે ખૂણો છે એ તમને મળી જવાનો બેટા, ખૂણો APO બરાબર 180. 9 ને 5 14 એટલે 145 પ્લસ ખૂણો APO બરાબર કેટલા થવાના બેટા 180. તો ખૂણો APO 145 પેલી બાજુ લઈ લો બેટા, તો 180 - 145, તો APO બરાબર કેટલા થયા બેટા 35 ડિગ્રી થયા. એટલે હવે આ 35 ડિગ્રી થયા તો આ પણ બેટા કેટલા થવાના 35 ડિગ્રી થવાના છે. ખબર છે આપણને કેમ? તો કે સર બંને દ્વિભાજક છે, બંને ખૂણો APO અને ખૂણો BPO બંને કેવા છે બેટા? આ બંને કેવા છે બેટા? દ્વિભાજક છે, તો બંને કેવા થાય બેટા? સરખા થાય. માટે ખૂણો BPO પણ કેટલા થાય બેટા 35 ડિગ્રી. તો એ બંને ખૂણાનો સરવાળો કરી દઉં તો ખૂણો APB બંને મળી જાય બેટા 35 પ્લસ 35 એટલે કે 70. ઓકે બેટા, બંને ખૂણાઓ સરખા છે એટલે આ આખા બંને ખૂણાઓનો જો સરવાળો કરી દઉં તો મને આખો ખૂણો મળી જાય કે ના મળી જાય? એટલે ખૂણો APB બરાબર કેટલા ડિગ્રી મળશે બચ્ચાઓ? 70 ડિગ્રી મળશે. ઓકે, ચાલો 19 નંબરનો MCQ શું કહી રહ્યો છે બેટા આપણને જોઈ લઈએ. 19 નંબર, જો PE બરાબર 0.63 હોય તો PE બાર બરાબર કેટલા? PE બરાબર 0.63, તો PE બાર એનું સૂત્ર છે બેટા PE બાર બરાબર 1 - PE એટલે કે P of E. ઓકે, 1 - P of E એટલે કે 0.63. એકમાંથી 0.63 જાય તો કેટલા વધે બેટા? 0.37. ઓકે બચ્ચાઓ, ચાલીએ. કોઈ સ્ક્રીન પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બચ્ચાઓ. ઓકે, સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો જેથી નોટ્સ માટે તમને કામ લાગે. ઓકે, ચાલો બેટા 20 નંબરના MCQ તરફ આગળ વધે બેટા. અવલોકનો 5, 7, 6, 9, 8 અને 17 આનો મધ્યસ્થ શોધો એવું આપણને કીધું છે. અવલોકનો ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6. 6 અવલોકનો છે.
તો મધ્યસ્થનું સૂત્ર છે બેટા m બરાબર n/2 અવલોકન પ્લસ n/2 + 1 અવલોકન અને એના ભાગ્યા 2. n બરાબર સંખ્યા છે બેટા 6, જે બેકી છે. બેકી હોય તો આ સૂત્ર બેટા, અને એકી કહે તો ખાલી ફક્ત n/2 અવલોકન ડાયરેક્ટલી જોઈ લેવાનું. ઠીક છે બચ્ચાઓ? તમને જે પણ n/2 + 1 આપ્યા હોય એનું અવલોકન જોઈ લેવાનું. ઓકે, ચલો બેટા n/2 અવલોકન, n એટલે 6/2 અવલોકન પ્લસ 6/2 પ્લસ 1 અવલોકન એના ભાગ્યા 2. 2 તારી 6, ત્રીજું અવલોકન 1 2 3 એટલે 6, 3 + 1 એટલે ચોથું અવલોકન એટલે 9/2, 9 + 6 એટલે 15/2 એટલે 7. તો એનો મધ્યસ્થ કેટલો આવે બચ્ચાઓ? 7.5. ઓકે, ચાલો 21 નંબરના MCQ તરફ આગળ વધીએ બચ્ચા. ઓકે, અને આ કોઈને ખ્યાલ આવે તો કહી દો બેટા 3 અવલોકન એટલે પહેલું, બીજું, ત્રીજું એટલે ત્રીજું અવલોકન લેવાનું. અહીંયા 2 તારી 6, 3 + 1, 2 તારી 6, 3 + 1 એટલે 4 એટલે ચોથું અવલોકન કેટલું છે બેટા? 9 એટલે 6 + 9 એટલે 15, 15/2 એટલે કે 7.5. ઓકે, ચાલો બેટા તો 21 નંબરનો MCQ જોઈએ બેટા. 21 નંબર શું કહી રહ્યો છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય બેટા? πr કૌંસમાં l + r. સૂત્રો મેં તમને પહેલાં પણ કીધેલા છે બેટા. આ ચેપ્ટરમાંથી સૌથી વધારે સૂત્રો જોડકામાં પૂછાય છે. એક વર્તુળ સંબંધી ક્ષેત્રફળ અને એક છે પૃષ્ઠફળ અને ઘનફળ. આમાંથી સૌથી વધારે સૂત્રો આવશે. ઓકે, બંધ અર્ધગોળાની બંધ હોય તો 3πr² ખબર છે. અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવશે બેટા? 3πr². ઓકે, ચાલો 23 નંબર વર્તુળનું ક્ષેત્રફળ. અરે સર ये तो सबको आता है. વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr². અને 24 નંબર લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ બરાબર πr θ ભાગ્યા 180. ઓકે, ડન છે બચ્ચાઓ? ચાલો તો પેપર નંબર 9 પણ બેટા આજે આપણે પૂરું કર્યું. ઓકે, જો વિડીયો જોવામાં મજા આવી હોય, વિડીયો ગમ્યો હોય અને વિડીયોમાં કંટાળો ન આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા બચ્ચાઓ. ક્યુટ પાંડાને તો બધા જ લાઈક કરે છે, બરાબર, અને અમારા વિડીયો લાઈક કરવાનો આવે ને એટલે બધા કંજૂસાઈ કરે છે. એટલે અમારા વિડીયોને પણ જરૂરથી લાઈક કરજો. સર વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો, તમે જે સમજાવ્યું એ કમ્પ્લીટ ખબર પડી, તમારી મેથડ બહુ સરસ લાગી, મજા આવી, સિમ્પલ મેથડ હતી, સમજવામાં પણ સરળ રહી. તો એના અને એવું લાગ્યું હોય કે ચલો મને તો કામ લાગ્યો છે પણ મારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને પણ આ વિડીયો કામ લાગે, તો એના માટે તમારે અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરી દેવો પડશે, કે જેથી તમને અને તમારા મિત્રોને અને તમારા સગા સંબંધીઓને આ વિડીયો જરૂરથી કામ લાગે. સર એવું લાગ્યું હોય કે તમે જે સમજાવ્યું ને એમાં આ MCQમાં અમને ખબર ના પડી. આ MCQ તો ખબર પડી પણ એના જે મોટા જે ક્વેશ્ચન છે 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના, એ ક્વેશ્ચનમાં આજે પણ અમને તકલીફ પડે છે. તો એવું કંઈ પણ લાગતું હોય બચ્ચાઓ તો બિંદાસ મને કોમેન્ટ કરી દેજો. મારી કોઈ ભૂલ હોય તો પણ બિંદાસ કોમેન્ટ કરી દેજો. ભૂલને સુધારવામાં જ મજા છે. ઓકે, ચલો. અને સર હજી બેઝિકના પેપર ચાલી રહ્યા છે, એનું 9મું પેપર આપણે સોલ્વ કર્યું છે. સર હજી તો 10મું પેપર અને સ્ટાન્ડર્ડના પણ આપણે પેપર સોલ્વ કરીશું. ઓકે, અને એના વિડીયોઝ જો તમારે જોતા હોય અને કદાચ તમારી સુધી એ વિડીયો પહેલાં જ પહોંચી જાય એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી પડશે. અને હા, જેવા વિડીયો મૂકીએ તરત તમારા સુધી પહોંચે અને તમને ખબર પડે તો એના માટે તમારે બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેવું પડશે, કે જેથી આવનારા બધા જ વિડીયોની માહિતી તમને મળતી રહે. ઠીક છે? અને વિડીયો પત્તાના અંતમાં હું બધાને કહેતો હોઉં છું, ક્લાસીસમાં પણ કહું છું, આજે તમને પણ કહું છું, સર બધાને જય અંબે. કોમેન્ટમાં જરૂરથી લખજો જય અંબે.